સવારમાં બગાસા ખાતા ખાતા ભગવાનની યાદ કરી લીધા, કેમ કે સવારમાં જાગવી ને થોડીક વાર એટલે આવી રીતના મૂડ હોય. અને હમણાં રૂમમાં એટલી ગરમી થાય છે ને, તમારા બિસ્તરા પોટલા લઈ અહીંયા જો સુવા વહી આવ્યા છીએ રસોડામાં, કે જ્યાં બહુ જ ગરમી થાય છે. સવારમાં હમણાં હેલ્ધી ખાવાનું ચાલુ કરી દીધું છે. રાતે હમણાં છે ને અમે બદામ પલાળ દઈએ છીએ, સવારમાં ખાવી છે. મને બહુ ભાવે નહીં, પણ પતિદેવ ખાય એટલે ખાઈ લઈને પછી આપણે ભાખરી વિનાનો તો કોટો ચડે જ ને. ભાખરી તો સવાર ખાવી જ પડે, તો ટાટી હાલે, નકર પગ આપણા સવારમાં કામ કરતા બંધ થઈ જાય. સવારનું ટોટલ કામ પતાવીને આપણે જો છેલ્લા કપડાં રહ્યા છે તો આપણે ફટાફટ બધા કપડાં સૂકી દેવી, કેમ કે આ એરિયો આપણે કપડાં સૂકવવાનો છે. તો કપડાં સૂકવવા ધાબે જવું પડતું નથી. અને જો આપણે બહુ મોટા વાળ રહ્યા કે નહીં, તો આપણે સાર સંભાળ કરવી કે ન કરવી, પણ ઓળવી તો નાખી બધું સરખું. અને પછી આપણે ફ્રી પડીને હિંચકા પર બેઠા હતા ને, તો મારો પિમ્પલ જો કેવડો મોટો થઈ ગયો છે. મહિનામાં એકાદી 2 વખત આવા નીકળે જો ઝીણા ઝીણા. અને પછી બપોરે જો મારે લસણવાળી ચટણી નથી, તો ફટાફટ લસણવાળી ચટણી ખાંડ નાખી, કેમ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને મને એન ટાઈમે જ બધું યાદ આવ્યો. અને જો અમે અહીંયા રહેતા ને, અમને છે ને લાઇટર મને ભૂલાઈ ગયું લાવતા, તો બાકા સાથે બધું કામ કરવું પડે છે. અને ગમે ત્યારે હું મરચાં તળું એટલે 2 ફૂટ આખી હોય જાય, કેમ કે આના પછી બાપા છાંટા બહુ ઉડે. અને ફટાફટ શાકનો વઘાર કરી નાખ્યો ને પતિદેવ આવી ગયા, તો હું ને પતિદેવ બેસી ગયા જમવામાં બનાવી હતી આપણે ચણાની દાળ. તો આવી જાય બધા જમવા 2 કલાક ઘસઘસાટ સુઈને હવે જો આપણે જાગી ગયા છીએ. ને બપોરે જો આપણે કપડાં સંકેલી નહીં, જાગીને કપડાં સંકેલવાનું કામકાજ હોય ને, દરવાજા ખોલ્યું એટલે કાંઈક પવન આવે અને કપડાં સંકેલી મેં લાલો ઇસ્ત્રી કરી નાખું, કે ઇસ્ત્રી હમણાં કેટલા ટાઈમ કરી નથી. રાતે આપણે બની નાખ્યું છે ભીંડા બટેટાનું શાક. તો આવી જાય બધા રસોઈ બનાવવા. મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.